सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्ति। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च। Very good. हाँ, बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत्। यन्मोक्षो ज्ञेयत्वेन उपक्रांतं ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वा मृतमश्नुते। એમ કરીને જ્ઞેયમ મુમુક્ષુએ જાણવાનું છે પ્રકારે ઉપક્રાંતિ થઈ પ્રસ્તુત કરવામાં આવ્યું. એ બ્રહ્મ ભૂતાનામ અંતર્બહિશ્ચ એ પ્રાણીઓની અંદર બહાર સર્વ રીતે વ્યાપેલું છે. તો પછી વચ્ચે કોણ છે? અંદર પણ બ્રહ્મ છે, બહાર બ્રહ્મ છે, તો વચ્ચે કોણ છે એવું ત્યાં શંકર ભાષ્યમાં કહેવામાં આવ્યું. અહીં કહ્યું કે ભાઈ જેવી રીતે અગ્નિ લોખંડને વ્યાપ્ત કરી રહેલો હોય તો ચાલો અગ્નિ સર્વત્ર છે છતાં પણ અગ્નિ વ્યાપક છે, લોખંડ વ્યાપ્ય છે, તેમ પરમાત્મા વ્યાપક છે, આ સર્વવ્યાપ્ય છે. એ પ્રકારનો ભેદ તો ખરો જ નહીં. તો કે નહીં,
પ્રાણો હેશ સર્વભૂતૈર્વિભાતિ. આ બ્રહ્મ અંદર બહાર સર્વને વ્યાપ્ત કરીને રહેલું છે. જેને વ્યાપ્ત કરીને રહેલું છે એ પણ બ્રહ્મ જ છે. એ વ્યાપક તો બ્રહ્મ છે પણ વ્યાપ્ય પણ બ્રહ્મ છે. કઈ રીતે? તો ટીકા કરે કે પ્રાણો હેશ સર્વભૂતૈર્વિભાતિ. પ્રાણ એટલે પ્રાણસ્ય પ્રાણ. તે મંત્રમાં પ્રાણ એટલે પ્રાણનો પણ પ્રાણ અર્થાત પરમાત્મા સર્વભૂતૈ વિભાતિ. સર્વભૂતૈ તૃતીયા ઇત્થમ સર્વભૂત રૂપે ભાસી રહ્યો છે. જે પ્રાણ પ્રાણ છે, પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે, એ આ ભૂત રૂપે નામ રૂપાત્મક જગત રૂપે ભાસી રહ્યો છે. અને તો વ્યાપ્ત કરનાર પણ પરમાત્મા અને વ્યાપ્ય પણ પરમાત્મા, એટલે ભેદ નથી એવો. જગત પૃથક સત્તા અભાવાત. હા, અગ્નિ લોખંડના કિસ્સામાં અગ્નિ સ્વતંત્ર છે, લોખંડ સ્વતંત્ર છે. લોખંડ ન હોય તો અગ્નિ હોય, અગ્નિ ન હોય તો લોખંડ હોય. એ પ્રકાર અહીં નથી. જે વ્યાપ્ય છે, જગત છે, પરમાત્મા કરતાં સ્વતંત્ર નથી. જગત બ્રહ્મવર્તત્વાત પૃથક સત્તાભાવાત. બ્રહ્મ સ્વયં જગત રૂપે ભાસી રહ્યું છે. એમ કહેવાય કે બ્રહ્મ કારણ છે, જગત કાર્ય છે. કેવું કારણ છે? ઉપાદાન, વિવર્ત ઉપાદાન કારણ છે. તો જેવી રીતે માટી ઘડાનું વિવર્ત ઉપાદાન કારણ છે, ઘડા માટી ઘડાને વ્યાપ્ત કરે, પણ ઘડાની કોઈ મારી સ્વતંત્ર સત્તા નથી, તો કે બે તત્વો નથી. તે રીતે પ્રત્યેક દૃષ્ટિયા સમીક્ષમાણે સર્વમ બ્રહ્મૈવ. આમ પ્રત્યેક દૃષ્ટિ જોવામાં આવે તો જે વ્યાપ્ય છે, જગત છે, એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. અચરમ ચરમેવ છે. જે અચર છે અને ચર છે પણ બ્રહ્મ જ છે. યત ક્રિયાવત તત્ ચરમ તદ વિલક્ષણમ અચરમ. ક્રિયાવત ક્રિયા કરનારું, ચેષ્ટાવાન ચેષ્ટા ધરાવનારું છે, અને ચર કહેવાય ચલાયમાન, અચર અચલાયમાન અચલ. જંગમમ સ્થાવરમ સર્વભૂતાવાસમ બ્રહ્મૈવ. ટૂંકમાં ચર અચર જંગમ સ્થાવર જે કે જગતમાં છે એ બધા બ્રહ્મ જ ભાસી રહ્યું છે. રજતાભાસો એવા શુક્તિકા શુક્તિ. જેમ શુક્તિકા છે, છિપોરી, એ રજત ભાસી રહી છે. સુવર્ણ જ અલંકારો ભાસી રહ્યું, તેમ બ્રહ્મ જ જગત રૂપે ભાસી રહ્યું છે, અન્ય નથી. સર્વમ એતદ બ્રહ્મ ઇતિ શ્રુતે. આ સર્વ બ્રહ્મ જ છે એમ શ્રુતિએ કહ્યું. હવે આપણે આગળ વધીએ 693 પાના પર ટીકા કરે નાનું. સર્વાત્મકમ પરિપૂર્ણમ અદ્વિતીયમ જ બ્રહ્મ. આપ કહો છો બ્રહ્મ સર્વાત્મા, સર્વનો આત્મા છે, અદ્વિતીય છે, મારો પણ આત્મા, હું જ છું. પરિપૂર્ણમ સર્વ પૂર્ણ છે. તરી સર્વૈ ઇદમિતિ ગૃહ્યેત. જે કંઈ છે બ્રહ્મ જ છે, અદ્વિતીય. બ્રહ્મ આત્મા છે એટલું જ નહીં, પણ જે કંઈ છે બ્રહ્મ જ છે, મારું સ્વરૂપ જ છે. તો બધા કેમ બ્રહ્મને આ પ્રકારે જાણતા નથી? આમ જે છે આપણા જ્ઞાન વિશે બ્રહ્મ જો તો બધાને સૂઝવું જોઈએ ને. કેમ કોઈ જાણતું નથી? તત્ કથમ ન ગૃહ્યતે. તો કેમ લોકો વડે આ પ્રકારે બ્રહ્મનું ગ્રહણ થતું નથી? અર્થાત લોકો કેમ બ્રહ્મને જાણતા નથી? પોતાનો પણ આત્મા છે, સર્વ છે, દ્રષ્ટા દૃશ્ય જે કંઈ બ્રહ્મ જ છે. એવો જે પ્રશ્ન હોય તો કહે છે સૂક્ષ્મત્વાત તદ અવિજ્ઞેયમ. બીજી પંક્તિમાં કહે છે શ્લોકમાં સૂક્ષ્મસ્વાત તદ અવિજ્ઞેયમ. યદ્યપિ સર્વાત્મકમ પરિપૂર્ણમ અદ્વિતીયમ ચ પરમ બ્રહ્મ. વાત તો સાચી છે.
પરમ બ્રહ્મ સર્વમાં આત્મા છે, પરિપૂર્ણ છે, અદ્વિતીય છે, અર્થાત જાણનારનો પણ આત્મા છે. તથાપિ સૂક્ષ્મત્વાत् તत् અવિજ્ઞેયમ, અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે એ વિજ્ઞેય બનતું નથી, અર્થાત જાણી શકાતું નથી, જ્ઞાનનો વિષય બનતું નથી. સ્વયં આકાશાદિ અતિ સૂક્ષ્મ, પરમાત્મા આકાશનું પ્રકારણ છે, આકાશ કરતાં પણ સૂક્ષ્મ છે. એટલે સૂક્ષ્મતાનો દૃષ્ટાંત છે. આકાશ કરતાં સૂક્ષ્મ કહેવાથી કે એ બધું પહોંચતું નથી, પણ સૂક્ષ્મતા કોને કહેવાય? તો આકાશ છે પંચમહાભૂતોમાં સૌથી સૂક્ષ્મ છે. એ રીતે આપણે સૂક્ષ્મને જાણીએ છીએ એ અંશે એના કરતાં પણ સૂક્ષ્મ. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ, કવેલ્ય ઉપનિષદ. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ, સૂક્ષ્મતર એટલે વધારે સૂક્ષ્મ. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ, સૂક્ષ્મ કરતાં પણ વધારે સૂક્ષ્મ. એ શુદ્ધ અર્થાત સૂક્ષ્મ જે છે, જે કશી વસ્તુ આ આપણા અનુભવનો સૂક્ષ્મ છે, ઝીણામાં ઝીણી છે, એટલે માત્ર કદમાં નહીં પરંતુ જાણવાની દ્રષ્ટિએ પણ એનાથી પણ સૂક્ષ્મ છે. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ અણોરણિયાન મહતો મહિયાન આત્મા સજંતો નિહિતો ગુહાયામ તમક્રતુ પશ્યતિ વીત શોક ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. આમાં નથી એટલે જોયું નથી, વાત સાચી છે. હોત તો પહેલાં જોઈને લાવ્યા જ વાત. કઠોપનિષદ કહે છે અણો અણિયાન મહતો મહિયાન, અણુ કરતાં પણ સૂક્ષ્મ અને મહાન કરતાં પણ વિસ્તૃત સ્થૂળ. સૂક્ષ્મત્વાદ ભગવાને કારણ આપ્યું તદ અવિજ્ઞેયમ, સૂક્ષ્મ હોવાને કારણે એ પરમ બ્રહ્મ અવિજ્ઞેય છે, એ જાણાતું નથી, અર્થાત લોકો એને જાણતા નથી. અવિજ્ઞેય તો ન કહેવાય, જાણી ન શકાય એવું તો નથી, પરંતુ લોકોના જ્ઞાનનો વિષય નથી સૂક્ષ્મ હોવાને કારણે. ખરેખર સ્વાત્મભૂતમ આપી, એ સૂક્ષ્મ છે અર્થાત જાણનારનો પોતાનો આત્મા છે માટે જણાતો નથી. કારણ કે વસ્તુને જાણવા માટે આપણે જે ટેવાયેલા છીએ, કશીક વસ્તુને જાણીવો સંતોષ ક્યારે જન્મે? એને જ્યારે વિષય તરીકે જાણીએ ત્યારે. એટલે અત્યાર સુધીના આપણા અનુભવમાં જાણવાનું એટલે જ્યાં દ્રષ્ટા દૃશ્યનો ભેદ છે એ પ્રકારે જાણ્યું હોય તો મને સંતોષ થાય કે બરાબર જાણ્યું, જોયું, સાંભળ્યું, સ્પર્શ કર્યો, સ્વાદ લીધો તો જાણ્યું. આમ ઇન્દ્રિયના વિષય તરીકે જાણ્યું હોય કે ચાલો ભાઈ મનના વિષય તરીકે જાણ્યું હોય, વિષય તરીકે જાણ્યું તો મને એમ લાગે કે મેં જાણ્યું. અને તેથી માણસ એ પ્રકારે બ્રહ્મને પણ જાણવાનો પ્રયત્ન કરે. બ્રહ્મનું પરમાત્માનું વિષયીકરણ કરવાનો પ્રયત્ન કરે. તો કે છે અવિજ્ઞેયમ સ્વાત્મભૂતમ આપી, તો પોતાનું સ્વરૂપ જ છે સ્વાત્મભૂતમ. તો પોતાનું સ્વરૂપ છે છતાં પણ એ જ્ઞાનનો વિષય નથી, એને જાણી શકાતું નથી. ચલો આપણે કહીએ કે ચાલો બ્રહ્મ આત્મા છે, એ પ્રકારે જાણો. શ્રુત્યાચાર્ય ઈશ્વરાત્મ પ્રસાદ શૂન્યાનામ, પણ ચાર આવી કૃપા જોઈએ. ઈશ્વરની કૃપા જોઈએ, ગુરુ કૃપા જોઈએ, શાસ્ત્ર કૃપા જોઈએ, આત્મકૃપા જોઈએ. બધાને આપણે ખુશ કરવા પડે, બધાની આરાધના કરવી પડે. તો કોઈની કૃપા ક્યારે પ્રાપ્ત થાય, અનુકૂળતા ક્યારે પ્રાપ્ત થાય, પ્રસન્નતા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણે ખુશ કરી રહ્યા.
અહીં ભક્તિનું સ્થાન છે. ભક્તિ આરાધના કરવી, ખુશ કરવા, એવું કરવું જેથી આપણો જે ઉપાસનાનો વિષય છે એ ખુશ થાય. ઈશ્વરની ભક્તિ જોઈએ તો ઈશ્વર ખુશ થાય. ઈશ્વરની પ્રસન્નતાથી આચાર્ય ગુરુ મળે એની ભક્તિ તો ગુરુ ખુશ થાય. ગુરુની કૃપાથી શાસ્ત્ર મળે, શાસ્ત્રની ભક્તિ જોઈએ તો શાસ્ત્ર ખુશ થાય. શાસ્ત્ર કૃપાથી આત્મકૃપા પ્રાપ્ત થાય, આત્માને ખુશ કરવો પડે. આ બધાની ભક્તિ જોઈએ જીવનમાં. એ કહે છે કે શ્રુત્યાચાર્ય ઈશ્વરાત્મ પ્રસાદ શૂન્યા. આમ ઈશ્વર શ્રુતિ પહેલું સમાસ ના આવ્યો બરાબર, સંધિ બરાબર. એટલા માટે શ્રુતિ પહેલું કહ્યું, આચાર્ય ઈશ્વર પછી ગયા. પણ ઈશ્વર, શ્રુતિ, આચાર્ય, આત્મપ્રસાદ જોઈએ. એટલે આ પ્રકારે જેણે ખૂબ પરિશ્રમ કર્યો છે, કદાચ જન્મના પરિશ્રમના પરિણામે જેણે આ પ્રકારની કૃપા પ્રાપ્ત કરી છે. મુખ્ય તો આત્મકૃપા જોઈએ. આત્મા આપણે ખુશ થવો જોઈએ. તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. આ પ્રકારે જે આત્માનો ભક્ત છે, આત્માને પસંદ કરવો એટલે આત્માનો ભક્ત હોવો. એની સમક્ષ આત્મા પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે. પ્રસાદ શૂન્યના, આમાંના એક કે વધુની પ્રસન્નતા પ્રાપ્ત કરી નથી, કૃપા પ્રાપ્ત કરી નથી. કેમ? અવિશુદ્ધ બુદ્ધિના. બુદ્ધિ જેમ જેમ શુદ્ધ થાય તેમ તેમ આ બધાની કૃપા પ્રાપ્ત થતી જાય. મુખ્ય સાધના તો બુદ્ધિની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ છે. મુખ્ય સાધના. સાધના જેને કેવી હોય તો જે કોઈ સાધન આપણને પ્રિય હોય, અનુકૂળ હોય, રુચિ હોય, જે માટે આપણે રુચિ હોય. આમ નિષ્કામ કર્મ સાધન છે, મૂલ્યો સાધન છે, શરણાગતિ સાધન છે, સેવા સમર્પણ સાધન છે, બધું છે. પણ કદાચ સાધકની રુચિ પ્રમાણે આમાંની કોઈક વસ્તુનું પ્રાધાન્ય હોય, બધું હોય. તો આ પ્રકારે આ સાધના હોવી જોઈએ પ્રસન્ન કરવાની. સૌથી પહેલા ઈશ્વરને પ્રસન્ન કરવાની. એટલે ભગવાને યજ્ઞ કહ્યો. યજ્ઞ એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિથી થતું કર્મ. આમ કેવી રીતે કર્મને આપણે ભક્તિ માટેનું એક નિમિત્ત બનાવવું. કર્મને વ્યવહાર, જે કંઈ વ્યવહાર કરતા હોય, કર્મ કોને કે કોઈ વ્યવહાર નહીં, એ દરેક વ્યવહારને કોઈક રીતે ઈશ્વરના તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. હે અર્જુન, સર્વ સમયે સર્વ કાળે મારું સ્મરણ કર અને તારું કર્તવ્ય કર્મ કર. આ પ્રકારે અંતઃકરણ શુદ્ધિ, અશુદ્ધ બુદ્ધિના. આ શુદ્ધિ છે અંતઃકરણની, એને રાગ દ્વેષ કહો, રજસ્તમસ કહો. એ જ આ બધી કૃપાના અનુભવમાં આડે આવે છે. આની કૃપા નથી એવું તો ના કહેવાય. સમૂહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. મારી કૃપા બધા પર સમાન છે, મને ક્યાંય પક્ષપાત નથી કે દ્વેષ નથી. એ ભજનથી તો મામ ભક્ત્યા, પણ જે લોકો મારું ભક્તિપૂર્વક ભજન કરે એનું મારી કૃપાનો અનુભવ થાય છે, એટલું જ છે. અશુદ્ધ બુદ્ધિના વિજ્ઞાતુમ અશક્યમેવ. બુદ્ધિ અશુદ્ધ છે અને માટે આ કૃપાને ઝીલી શકતી નથી. એટલા જ માટે આપણું પોતાનું અંતઃકરણ જ આપણને મહાન અવરોધરૂપ નીવડે છે. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. ભગવાન કહ્યું 6થા અધ્યાયમાં
કે અંતઃકરણ આપણો મિત્ર હોય કે આપણું શત્રુ બની જાય. બંધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જીતઃ, જેણે પોતે પોતાના પર વિજય પ્રાપ્ત કર્યો છે એને માટે આત્મા અંતઃકરણ છે, મિત્ર છે. પણ જેને અંતઃકરણને પ્રસન્નતા નથી કર્યું, અંતઃકરણ રાગદ્વેષના કાબુમાં છે, પોતાના કાબુમાં નથી, એના માટે અંતઃકરણ શત્રુ બને છે. અશુદ્ધ બુદ્ધિના વિજ્ઞાતુમ અશક્યમેવ. વારંવાર આ તો કહેવામાં આવે છે ભગવદ્ ગીતામાં ને. એટલે ભગવાન તો જાણવા માટે હાજર જ છે. ક્યાંક છુપાઈ ગયો હોય અને આપણે એને શોધવાનો હોય તો જુદી વાત છે, પણ હાજર છે, એક જ છે પાછો, એ સિવાય કોઈ છે નહીં. યથા અંધારામ સ્વરૂપમ તદ્વત, કે રૂપમ. આંધળા માણસ પોતાનો રંગ પણ ના દેખાય, કોઈ રંગ ના દેખાય, તો મન પણ આંધળું હોય એટલે રંગ જોવા માટેની ક્ષમતા ના ધરાવતો હોય એટલું જ છે. ઈશ્વર રૂપી રંગ હોય એને જોવાની ક્ષમતા મનમાં આપણે કેળવીએ તો ઈશ્વરના દર્શન કરે. વિમૂઢા નાનુપશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષા વગેરે. તો આ વાત સૂક્ષ્મત્વાત એટલે શું? ઇમમ એવર્થમ સ્પષ્ટ હતી. સૂક્ષ્મત્વાત અવિજ્ઞેયમ. આ પરમાત્મા સૂક્ષ્મ હોવાને કારણે અવિજ્ઞેય છે, જ્ઞાનનો વિષય બનતો નથી. એ જ જે કહ્યું એને સ્પષ્ટ કરે છે. દૂરસ્થમ ચાંતિકે છે, દૂરસ્થમ દૂર રહેલું છે. વિવેક વૈરાગ્ય શમદમાદિ નિયત સાધન શૂન્યાનામ. વિવેક વૈરાગ્ય શમ દમ આદિ નિયત સાધન શૂન્યના. આત્માના જ્ઞાન માટે, ઈશ્વરના જ્ઞાન માટે જે બધા સાધન નિયત નક્કી થયેલા છે કે ભગવાનને જાણવો હતો કયા પ્રકારની તૈયારી કરવી પડે, નક્કી થયેલું છે. વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ સાધન શૂન્યનામ, આ પ્રકારના સાધનો જેણે કેળવ્યા નથી. એટલે અંતઃકરણની પરિપક્વતા શુદ્ધિ કેળવી નથી. કૃતશ્રવણાનાપી મલિનાંતરાત્મનામ સ્વરૂપમ અપી. કૃતશ્રવણાનાપી, તો જે લોકો શ્રવણ કરે છે એમને માટે પણ મલિનાંતરાત્મનામ, જેનો આત્મા અંતઃકરણ મલિન છે, સ્વરૂપમ હતી. આ પરમાત્મા એનું સ્વરૂપ હોવા છતાં નજીકમાં નજીક છે તો પણ તદ્બ્રહ્મ દૂરસ્થમ, પોતાનું સ્વરૂપ છતાં પણ દૂરસ્થમ. દૂરે તિષ્ઠતિ ઇતિ દૂરસ્થમ દૂરગતમ. કેવું ચક્રવાલાત અતિ દૂરગતમ એવ ભવતી. આ ચક્રવાલ તો એક લોકાલોક પર્વતને ચક્રવાળ કહ્યો, બહુ દૂર હશે લોકાલોક પર્વત. તો ખાલી દૂરના દૃષ્ટાંત આપ્યું. દૂર માટે આપણે શું કહીએ, એટલે ટૂંકમાં હવે એટલે લોકાલોક પર્વતથી વધારે દૂર છે. લોકાલોક પર્વત તો જાણે કે સ્થળની દ્રષ્ટિએ દૂર છે, એવી જાતની દૂરાઈ નથી, છતાં એમણે દૂરપણાનું દૃષ્ટાંત આપ્યું. કેવું દૂર હોવાને કારણે છે પરંતુ જોઈ શકતા નથી. તેમ પરમાત્મા છે છતાં જોઈ શકતા નથી, મારે દૂર કહેવાય કેવું હોય તો. એ વસ્તુ છે પરંતુ આપણી ચક્ષુના ની મર્યાદામાં આવતું નથી. અહીં તો એવું નથી કે ભાઈ ચક્ષુની મર્યાદાનો સવાલ હોય. આની જાણવાની રીત જુદા પ્રકારની છે. એટલે દૂરનો અર્થ આવો ના થાય, પણ છતાં વસ્તુ છે છતાં દૂર હોવા છતાં જેમ દેખાતી તેમ પરમાત્મા સ્વસ્વરૂપમ, પોતાનું સ્વરૂપ તો દેખાતો નથી. ભાષ્ય કરતા જન્મ શતકોટ્યાપી પ્રાપ્તમ અશક્યમ ઇત્યર્થ. અંતઃકરણ શુદ્ધ નથી, મન બહિર્મુખ છે.
વિમૂઢા નાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાનચક્ષુષઃ. વિમૂઢા વિવિધ પ્રકારનો મોહ ધરાવનારા. મોહ એટલે ભ્રમ, જે મનને અંતર્મુખ બનાવે છે. આમ આ તો પોતાનું સ્વરૂપ છે, અને તેથી અંતરથી પણ અંતરતમ છે. અંતરતમ છે એને જાણવા માટે મન પણ અંતર્મુખ હોવું જ જોઈએ ને. આપણે સાધનો કહેવામાં આવ્યા, વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ, એ સર્વ મનને અંતર્મુખ બનાવવા માટે છે. કઠોપનિષદમાં કહ્યું કે બહિર્મુખતા એ મહાન અવરોધ છે. પરાંજખાની વતુન સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ. આ ભગવાન ઇન્દ્રિયોને મનને બહિર્મુખ જ બનાવ્યું છે, પણ બહાર જ નજર કરે છે. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વ ઇચ્છન. જેણે પોતાના ચક્ષુને અંતર્મુખ બનાવ્યા છે, અંતઃકરણને. એટલા માટે જ્યાં બહિર્મુખતા છે ત્યાં જન્મ, એટલે કહેવાનો ભાષ જન્મ શતકોટિ આવી પ્રાપ્તમાં શક્યમ. એવું તો ના થાય. અંતઃકરણ મલિન હોય છતાંમાં મોક્ષત્વ હોય. મને મોક્ષ જોઈએ છે, મને ભગવાનને જાણવો છે, આવી જાતની ધગશ છે ખરી. અંતઃકરણ ધારો કે તૈયાર, તો પણ જન્મ કોટી ના થાય. કારણ કે આટલું તો ભગવાન જાણે છે ને, એને જાણવું છે અને મુક્તિ જોઈએ છે. એટલો વિવેક તો છે. વૈરાગ્ય નહીં હોય કદાચ, સમાધિ સંપત્તિ, પણ આવું કંઈક તો છે જ કે મને મોક્ષ જોઈએ છે. કોઈ દુનિયા વસ્તુ નથી જોઈતી, કોઈ સ્વર્ગનું સુખ નથી જોઈતું, એટલું તો છે જ. એટલું પણ નોંધ તો લેવા, ભગવાન નોંધ લેતો કરો, ના લેવું નહીં. એ હોવાને કારણે પછી ધીમે ધીમે એટલી અનુકૂળતા થાય, આટલી સ્વચ્છતા છે મનમાં, આ પ્રકારની ઝંખના છે જે મોક્ષ, જે કંઈ સમજ હોય તે મને મોક્ષ જોઈએ. આ સંસાર, મને સાંસારિક વસ્તુ નથી જોઈતી, ભગવાન જોઈએ છે. જે કંઈ સમજ હોય એ વાક્યનો જે અર્થ થતો એ ખરો. એટલે હું છે ભગવાનને પસંદ કરવામાં આવ્યો ખરો, એટલે હું છે ભગવાન અનુકૂળ થાય ખરો, અને અનુકૂળતા કરી આપે. ચાલો કંઈ વાંધો નહીં, પણ ટૂંકમાં જન્મ કોટી, હા, એટલે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તો પણ કરોડો જણ પ્રાપ્ત ન થાય, પણ પ્રયત્ન કરે છે એ બહુ મોટી વસ્તુ છે. એને ઈશ્વરને જાણવો છે. જે કંઈ સમજ ઈશ્વર વિશેની હોય, જાણવા આપણે જે કંઈ પ્રકારનો પ્રયત્ન થતો હોય, બહાર જોતો હોય, ગમે તે કરતો હોય, પણ એને ઈશ્વરને જાણવો છે ને. એટલી તો પસંદગી થઈ ને, એટલી ભગવાન નોંધ તો લે ખરો, લેવી જોઈએ. એને ભગવાન લેવી જોઈએ, એટલે હું એને અનુકૂળતા કરી આપવી જોઈએ. એટલે ક્યારેક તો થશે, આજે ને તો કાલે. છતાંય 10મો છોકરો જેવી રીતે 10માને શોધતો હોય તો કરોડો જન્મ સુધી ન પામી શકે કે પ્રાપ્ત છે પ્રાપ્તિ, એ પ્રકારે દૂરાત સુદૂરમ દૂરસ્થમ એ શુદ્ધ બુદ્ધિનામ દૂરતરમ તદેવ બ્રહ્મ વિદ્વત અનુગ્રહવતામ પ્રશાંતાત્માનામ અંતિકે. અશુદ્ધ બુદ્ધિના, બુદ્ધિ અશુદ્ધ છે અર્થાત બહિર્મુખ છે, ચંચળ છે, ચલાયમાન છે, એકાગ્રતા નથી. દુષ્યતે પ્રજ્ઞા બુદ્ધ્યા સૂક્ષ્મદર્શિભિ. સૂક્ષ્મતા એકાગ્રતા નથી, એમને માટે પ્રયત્ન કરવા છતાં વિમૂઢા નાનો પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા યતંત યોગિનશ્ચેનમ પશ્યંતિ આત્મન યતંતોપ્યકૃતાત્માનઃ અકૃતાત્માનઃ અસંસ્કૃતાત્માનઃ યતંતો બી યત્ન કરવા છતાં પણ નહીં જોઈ શકતા. તો દૂરતરમ એમને માટે બ્રહ્મ અંતિકે અંદર છે, નજીકમાં નજીક છે.
વિદ્વત તો કેવી રીતે થાય? વિદ્વત એમણે આવું કહ્યું, વિદ્વત અનુગ્રહ હતા, જેમણે વિદ્વાનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે. આમ તો પેલા બધા અનુગ્રહ જોઈએ, ઈશ્વરનો અનુગ્રહ જોઈએ, ગુરુનો, શાસ્ત્રનો, આત્માનો અનુગ્રહ એને પ્રાપ્ત કર્યો છે. પ્રશાંતાત્મના તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય. મંડકોપનિષદમાં આ પ્રકારે જે જિજ્ઞાસુ છે એની પૂર્વતયાનું વર્ણન કર્યું. પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય, જે શમદમાદી ષટક સંપત્તિથી સંપન્ન છે, એ પ્રશાંતાત્મના, જેમનો અંતઃકરણ પ્રશાંત છે, અંતિકે અંતર્મુખ છે, એમના માટે અંદર છે, અંતરતમ છે. દૂરસ્થમ ચ અંતિકે તત ચકારો અવધાન દૂરસ્થમ એવ અંતિકે એવ. તો જે વસ્તુ અશુદ્ધ અંતઃકરણમાં દૂરથી દૂર છે એ જ શુદ્ધ અંતઃકરણવાળા અને મહાત્માનો ગુરુ શાસ્ત્ર અનુગ્રહ પ્રાપ્ત કરનારા માટે નજીકમાં નજીક છે. ચકારો એટલે અવધાન છે સમીપ એવ, અંતિકે ચ એટલે અંતિકે એવ સમીપ એવ, પરમાત્મા અત્યંત સમીપ છે. હૃદય સ્વાત્મના અવગંતુમ શક્યમિત્યર્થ. સમીપે એવ કેમ જોઈએ? સમીપે એવ નજીકમાં નજીક છે, અંતિકે એટલે સમીપે. હૃદય સ્વાત્મના અવગંતુમ શક્યમ, પરમાત્મા છે એ હૃદયમાં આત્મતયા જાણવા શક્ય છે. ભગવાનને આત્મતયા જાણી શકે. દૂરાસુતોરે તદિહાંતિકે છે પશ્યસ્વેહ નિહિતમ ગુહાયામ. મંડકોપનિષદ. દૂરાત સુદૂરે, દૂરથી વધારે દૂર છે, તત અંતિકે છે એ નજીકમાં નજીક પણ છે. પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ. પશ્યત્સુ જેમને જ્ઞાન છે, દર્શન કરવા માટે તો યહ ગુહાયામ નિહિતમ, અહીં ગુહામાં નિહિત છે, ગુહામાં રહેલું છે. ઇતિ શ્રુતે. એટલે ટીકાકાર સર્વત્ર શ્રુતિનું દૃષ્ટાંત કે પ્રમાણ આપતા હોય છે. એટલા જ માટે કે ભગવદ્ ગીતાનો ઉપદેશ એ બધા શ્રુત્યા પર આધારિત છે. એટલે ભગવાન ગોપાલ નંદન છે, એટલે શ્રુતિનું એમણે બરાબર દોહન કરેલું છે, એ પણ અહીંયા બતાવવાનું પ્રયોજન છે. હવે આગળ કહે છે 16મા શ્લોકની પ્રસ્તાવનામાં કહે છે યદુક્તમ અચરમ ચરમેવ ચેતિ બ્રહ્મણ સર્વાત્મકત્વમ. આગળ કહ્યું અચરમ ચરમેવ છે, ચરાચર સ્થાવર જંગમ જે કાંઈ છે એ બ્રહ્મ જ છે, સર્વનો આત્મા છે. એ બ્રહ્મણ સર્વાત્મકત્વમ ઉક્તમ. યદ બ્રહ્મણ સર્વાત્મકત્વમ ઉક્તમ. બ્રહ્મનું, પરમાત્માનું સર્વાત્માપણું, એ સર્વના આત્મા છે એ કહેવામાં આવ્યું. તન્ન એ ના હોઈ શકે. ભગવાન સર્વાત્મા હોઈ ના શકે. કેમ ના હોય? સર્વત્ર તલ્લક્ષણ અદર્શનાદ. કશી વસ્તુ છે એવું ક્યારે નક્કી થાય? અને લક્ષણ જણાય ત્યારે. બધા અલંકારોમાં સોનું છે, સોનું બધા અલંકારનો આત્મા છે એમ કોઈ કહે તો પછી આપણે એને જોવા તો ઈચ્છીએ ને. વાત બરાબર છે ભાઈ. સોનું બંગડીનો આત્મા કે સોનાના લક્ષણ બંગડીમાં દેખાય છે, સોનાના લક્ષણ બુટ્ટીમાં દેખાય છે, સોનાના લક્ષણ કંઠીમાં દેખાય છે. તમે એમ કહો કે સોનું આ સર્વનો આત્મા છે તો સમજી શકાય, કારણ કે બધા અલંકારોમાં સોનાના લક્ષણ જણાય છે. તમે જ્યારે આપ કહો કે પરમાત્મા સર્વનો આત્મા છે તો બધે પરમાત્મા લક્ષણ જણાવવા જોઈએ ને ભાઈ. સર્વત્ર
તલ્લક્ષણ અદર્શનાત. તદ એટલે બ્રહ્મ. અમને કે બધે બ્રહ્મના દર્શન લક્ષણ જણાતા નથી, ઓળખાતો નથી. બ્રહ્મને ઓળખવું પડે ને. ઓળખાય ક્યારે? એના લક્ષણ જ્યારે આપણે જોઈએ ત્યારે વસ્તુ ઓળખાય. અમે જે લક્ષણથી જ ઓળખાય ને, લક્ષણ પ્રમાણાભ્યામ. ટૂંકમાં પ્રમાણ તો આપણી પાસે હોય, લક્ષણ. એટલે બ્રહ્મનું લક્ષણ જ્યારે જોઈએ તો કે હા બ્રહ્મ છે, બ્રહ્મ છે એમ કહેવાય. આપણે તો દેખાતું નથી. સર્વત્ર તલ્લક્ષણ અદર્શનાત. સર્વત્ર બ્રહ્મ લક્ષણ અદર્શનાત. બધે બ્રહ્મનું લક્ષણ દેખાતું નથી. એટલે બ્રહ્મ સ્વરૂપનો આત્મા છે કેમ કહેવાય? જંગમેશુ પ્રાણેશ્વરે અહમ મમ ઇદમ ઇત્યાદિ વેદન લક્ષણમ ચેતનત્વમ અગમ્યતે. ચાલો, પરમાત્મા કેવો છે? સચ્ચિત આનંદ છે, ચિત્ત સ્વરૂપ છે, ચૈતન્ય છે. તો પછી ચેતનતા બધી જણાવી જોઈએ ને. પરમાત્મા ચૈતન્ય છે, તો જ્યાં પરમાત્મા હોય ત્યાં ચેતનતા હોવી જોઈએ કે નહીં? જંગમેશુ પ્રાણેશુ, જે પ્રાણીઓ જંગમ છે, ઇહ અહમ મમ ઇદમ ઇત્યાદિ વેદ લક્ષણમ ચેતન. ચેતનતા ક્યારે કહેવાય ખબર છે? જે સ્વયંને પણ જાણે અને અન્યને પણ જાણે આપણે ચેતન કહીએ. જે સ્વયંને પણ ન જાણે અને અન્યને પણ ન ચેતન કહીએ. તો ટેબલ ખુરશી બધા કોઈ સ્વયંને પણ જાણતા નથી કે અન્યને પણ જાણે, મારા પણ અચેતન કહીએ. જ્યારે જે બધા જંગમ પ્રાણીઓ છે, હલનચલન કરનારા, એ પોતાને પણ જાણે છે અને પોતાની આસપાસને પણ જાણે છે, પણ આપણને ચેતન કે ત્યાં ચેતનતા છે. પરમાત્મા ચેતન છે ને. તો જે લોકો આ પ્રકારે જીવંત તત્વો છે, એમણે જંગમ કોઈ પણ સ્થાવરમાં પણ વૃક્ષ વગેરેમાં પણ અહમ મમ હોય છે. એ કદાચ વૃક્ષમાં પણ ચેતનતા છે. એટલે જે સજીવ તત્વો છે તે અહમ મમ, હું અને મારું, આ પ્રકારનું વેદન લક્ષણમ. તો જે ચેતન છે એ આ પ્રકારે અહમ મમ જાણતું હોય છે. આમ બધા ચેતન પ્રાણીઓમાં તો આ મારું બચ્ચું છે બહુ સ્પષ્ટ હોય. બિલાડી લઈ લઈને ફરતી હોય અને કૂતરી એનું રક્ષણ કરતી હોય. અહમ અને મમ. વૃક્ષમાં કદાચ એટલું સ્પષ્ટ ના દેખાતું હોય, પણ જ્યાં આપણે અહમ મમ એ પ્રકારની સભાનતા છે એને આપણે ચેતન કહીએ. તો એ તો જ્યારે બ્રહ્મનું લક્ષણ ખરું કે ત્યાં બ્રહ્મ છે કહેવા તૈયાર છે. બ્રહ્મ એનું આત્મા છે. ઇત્યાદિ વેદન લક્ષણમ ચેતનત્વમ અવગમ્યતે. હું, મારું, એ પ્રકારનું વેદન કહો, સભાનતા કહો, એ ચૈતન્યનું લક્ષણ છે. એ દેખાય છે આપણને ક્યાં? સજીવ તત્વમાં. સ્થાવર દેહેશુ, આ પછી જંગમ દેહેશુ, સ્થાવર દેહેશુ એવું કહ્યું. એટલે સ્થાવર જંગમ ને આ તો ચેતન જે સજીવ તત્વો છે એમાં જ ભેદ પાડ્યો એમણે. તો સજીવ બે પ્રકારના છે, સ્થાવર અને જંગમ. વૃક્ષ વગેરે સ્થાવર છે અને પશુ પક્ષી વગેરે જંગમ છે. સ્થાવર દેહેશુ, આ જે સ્થાવર દેહો છે, વૃક્ષ વનસ્પતિ, એમનામાં તો અહમ મમ એવું જણાતું નથી. વેદન એવી સભાનતા, સેલ્ફ કોન્શિયસનેસ. આપણે જેને સેલ્ફ કોન્શિયસનેસ કે આત્મ સભાનતા, આત્મસંવેદન એમ કહેવાય. આત્માની પોતાની સંવેદના, કોન્શિયસનેસ, સેન્સિટિવિટી. અહમ જોડે મમ પણ આવી જાય. આ પ્રકારની સંવેદના, સેન્સિટિવિટી તો જે સજીવ ચેતન એ જંગમ છે એમાં જ દેખાય છે, સ્થાવરમાં દેખાતી નહીં. ચાલ એમના કહેવા પ્રમાણે આતા પરિચ્છન્ન, એટલે કે બ્રહ્મ જે છે એ માત્ર આજે જંગમ જે સજીવ તત્વો છે એમાં જ બ્રહ્મનું લક્ષણ જણાય છે, સેલ્ફ કોન્શિયસનેસ. અહમ મમ ઇત્યાદિ વેદન લક્ષણમ. હું અને મારું એ પ્રકારની વેદન કહો, કોન્શિયસનેસ કહો, સભાનતા કહો, એ બ્રહ્મનું લક્ષણ છે. એ તો આપણને
જંગમ પ્રાણીઓમાં જણાય છે. એટલે ટૂંકમાં બ્રહ્મ એટલા પૂરતું જ મર્યાદિત છે, બધા નથી ભાઈ, એ બધાનો આત્મા નથી. એની આશંકા આવું કેમ, એવું કેમ કહે છે ખબર નથી પડતી મને. ચાલો ભાઈ, તમે બધા સજીવની અંદર બ્રહ્મ છે, એમ ચેતન છે, એમ તો કહેવાય. તમે તો ટેબલ ખુરશીમાં બ્રહ્મ એવું પ્રશ્ન કર્યો હોત તો પણ વધારે યોગ્ય લાગ્યો હોત કે સ્થાવર જંગમ જે ચેતન છે ત્યાં આગળ આપણને ચેતનનું લક્ષણ જણાય છે, એટલે ત્યાં ચૈતન્ય છે એમ કહેવાય. પણ આ બધા જે અચેતન છે, નિર્જીવ વસ્તુઓ છે, અચેતન નિર્જીવ, ટેબલ ખુરશી વગેરે, એમાં બ્રહ્મનું લક્ષણ એ ક્યાં છે? કોન્શિયસનેસ ક્યાં છે? આ પ્રશ્ન તો બહુ સામાન્ય છે. આપ કહો છો પરમાગત કોન્શિયસનેસ, સભાનતા, તો એ સભાનતા બધા જીવંત તત્વમાં છે, એ ત્યાં કોન્શિયસનેસ છે. આ બધા નિર્જીવ જે તત્વો છે, નામરૂપ છે, એ બધામાં ક્યાં એવી સભાનતા છે, ક્યાં કોન્શિયસનેસ છે? અને તેથી આ ટેબલ ખુરશીમાં બ્રહ્મ છે કેમ કહેવાય? આત્મા એટલે કોન્શિયસનેસ, ટેબલ ખુરશીમાં ક્યાં છે? આવો પ્રશ્ન થવો જોઈએ ખરેખર. ચાલો, જે એક પ્રશ્ન કર્યો હોય તો ટૂંકમાં, એટલે એ ટૂંકમાં કોન્શિયસનેસ એટલે વેદના, વેદનમ, એને આત્મસંવેદનમ, આત્મવેદનમ, સેલ્ફ કોન્શિયસનેસ, એવું જેમાં નથી ત્યાં બ્રહ્મ છે એમ કેમ કહેવાય? એટલે બ્રહ્મ સ્વરૂપ આત્મા છે કેમ કહેવાય? તો ઉત્તર આપે છે ન, સિદ્ધાંત કહે છે બ્રહ્મણ પરિપૂર્ણસ્યેવ પ્રાણ્યાનામ અંતઃકરણેષુ અતિ નિર્મલેષુ સ્ફૂર્તિ નતુ તદ અતિરિક્તેષુ. એ કહે છે કે બ્રહ્મ ક્યાં સ્ફૂર્ત થાય, ક્યાં પ્રગટ થાય? એટલે ટૂંકમાં બ્રહ્મ બધે છે ખરું, પણ તમે કહો છો એ પ્રકારની કોન્શિયસનેસ, ચેતનતા, તો માત્ર જ્યાં આગળ અંતઃકરણ હોય ત્યાં પ્રાણાયામ અંતઃકરણેષુ અતિ નિર્મલેષુ, તે પણ આમ તો અંતઃકરણ હોય ત્યાં ચેતનાની સ્ફૂર્તિ થાય, એવું કહ્યું તો પણ ચાલે. જ્યાં અંતઃકરણ છે ત્યાં ચેતનાની અભિવ્યક્તિ છે જ. હવે અંતઃકરણનો કેટલો વિકાસ થયો એ પરથી ચેતનાની અભિવ્યક્તિનો વિકાસ કહેવાય. અમીબા એટલે એવું સિંગલ સેલ્યુલર ઓર્ગેનિઝમ હોય, એમાં પણ અંતઃકરણ તો હશે, ત્યાં એટલો વિકાસ થયો, એટલે હું દેખાતું ને કોન્શિયસનેસ કે ચેતના કહેવાય. કોન્શિયસનેસ ઇઝ નોટ ધ રાઇટ વર્ડ, એકચ્યુઅલી સેન્શન્સી કહેવું જોઈએ ખરેખર તો. એટલે સામાન્ય રીતે લોકોને ગૂંચવાડો હોય છે ચૈતન્ય ને ચેતના વચ્ચે. એ ચેતનાને ચૈતન્ય માનવામાં આવે માટે જ્યાં ચેતના છે ત્યાં ચૈતન્ય છે. ચેતનાને ચૈતન્યનું લક્ષણ માનીને કહેવામાં આવ્યું કે સર્વત્રમાં ચૈતન્યનો અનુભવ થતો નથી, સર્વત્ર ચેતનાનો અનુભવ થતો નથી. ચેતના ક્યાં હોય? જે અંતઃ સૂક્ષ્મ શરીર હોય ત્યાં. ચૈતન્ય બધે જ છે, પરંતુ ચૈતન્યની ચેતનાના રૂપની અભિવ્યક્તિ માત્ર સૂક્ષ્મ શરીર હોય ત્યાં થાય. બાકી બધા નામ રૂપમાં એ ચૈતન્ય અસ્થિ સતરૂપે વ્યક્ત થાય જ છે. આ સત છે જ ચિત્ત છે આમ તો. પણ એ કોઈ પણ જગતમાં જળ ચેતન જે કંઈ હોય એ સર્વત્ર સત તો છે, બ્રહ્મ છે જ ખરેખર તો. પણ તમે માત્ર ચિત્તને બ્રહ્મ કહેતા હો અને ચિત્તની અભિવ્યક્તિ ઈચ્છતા હો અને ચેતના અને ચિત્ત કહેતા હો તો આ પ્રશ્નો તો ચેતના રૂપમાં બ્રહ્મ ક્યાં પ્રગટ થાય? જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં, અંતઃકરણ છે ત્યાં. હા, એનું જ્ઞાન તો અતિ નિર્મલેષુ થાય, પણ પ્રાગટ્ય તો ગમે તે થાય. બ્રહ્મની અભિવ્યક્તિ તો ગમે તે અંતઃકરણમાં થાય. દુષ્ટ અંતઃકરણ હોય તો થાય તો કે ચેતના તો હોય જ. જ્ઞાન ના હોય પણ ચેતના તો હોય. ચલો, અહીં તો કહે છે પરિપૂર્ણ સ્વરૂપમાં
બ્રહ્મની અભિવ્યક્તિ ભાઈ પરિપૂર્ણ બ્રહ્મની વ્યક્તિ ક્યાં થાય? જ્યાં અતિ નિર્મલ અંતઃકરણ હોય ત્યાં. બ્રહ્મની અભિવ્યક્તિ કોઈ પણ અંતઃકરણમાં થાય, પણ એ પૂર્ણતાની અભિવ્યક્તિ ન થાય. કારણ કે અંતઃકરણની જે મલિનતા છે એ બ્રહ્મની પૂર્ણતાની અભિવ્યક્તિમાં અવરોધરૂપ થાય છે. પંચદશીમાં પૂછવામાં આવ્યું કે ભાઈ અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ આત્માનું સ્વરૂપ છે, તો સતનો સત અનુભવ છે હું છું, આ આત્માનો અનુભવ છે હું ભાસું છું, તો આનંદનો અનુભવ કેમ નથી થતો? હંમેશા થવું જોઈએ ને. તો કે આનંદ ક્યારે થાય? નિર્મળ અંતઃકરણ હોય ત્યારે. સતના અને ચિત્તના અનુભવ માટે અંતઃકરણની નિર્મળતા આવશ્યક નથી, પણ આનંદના અનુભવ માટે એટલે બ્રહ્મની આનંદ રૂપની અભિવ્યક્તિ માટે ચિત્તની નિર્મળતા આવશ્યક છે. એ રીતે કહીએ તો પરિપૂર્ણસ્યૈવ પ્રાયણામ અંતઃકરણેષુ અતિ નિર્મલેષુ સ્ફૂર્તિ. અતિ નિર્મળ થાય ત્યારે તમને બ્રહ્મના પૂર્ણ લક્ષણ જણાય. એ વાત સાચી. બધું પૂર્ણતા તો દેખાતી નથી. ક્યારે દેખાય? અંતઃકરણ અત્યંત નિર્મળ થાય ત્યારે બ્રહ્મની અભિવ્યક્તિ તો છે જ, પણ અંતઃકરણની મલિનતા છે એની અભિવ્યક્તિ આરે અવરોધરૂપ છે. અભિવ્યક્ત થઈ જ રહ્યું છે, અભિવ્યક્ત આત્મરૂપે જ થઈ રહ્યું છે. આપણું મુખ્ય કામ અંતઃકરણ નિર્મળ બનાવવાનું છે, પછી તો જ્ઞાનથી ઓળખવાનું છે. જ્ઞાન છે ને મળે છે ઓળખવા માટે છે. પણ એણે કહ્યું કૃત શ્રવણાના શ્રવણ કરો પણ વ્યક્તિ જ ના હોય તો એ ઓળખવાનો ક્યાં સવાલ રહ્યો? ચાલો જે હોય તે, પરંતુ અહીં કઈ પરિપૂર્ણ છે પ્રાણાયામ અંતઃકરણેષુ અતિ નિર્મલેષુ સ્ફૂર્તિ. અત્યંત નિર્મળ અંતઃકરણ છે ત્યાં બ્રહ્મની સ્ફૂર્તિ પરિપૂર્ણતાની સ્ફૂર્તિ થાય. નતું તદ અતિરિક્તેષુ અન્યત્ર બ્રહ્મ પરિપૂર્ણ રીતે સ્ફુરિત થતું નથી. યથા સર્વગતસ્યાપી આકાશસ્ય નિર્મલેષુ જલાદિષુ એવ પ્રતિબિંબિતા. આકાશ તો સર્વવ્યાપી છે, પણ બધે પ્રતિબિંબિત થતું નથી. નિર્મલેષુ જલાદિષુ, તો આ પ્રતિબિંબનું માધ્યમ જે છે ઉપાધિ એ નિર્મળ હોય તો જ પ્રકાશમય પદાર્થને પ્રતિબિંબિત કરે. આકાશ એટલે પ્રકાશમય પદાર્થ એમ માની લો. એ પણ ક્યાં પ્રતિબિંબિત થાય? જ્યાં સપાટી નિર્મળ હોય ત્યાં. પૃથ્વીમાં ના થાય, જળમાં થાય. પૃથ્વીમાં આકાશ પ્રતિબિંબિત ન થાય, પણ આકાશ સર્વવ્યાપી નથી એમ ના કહેવાય. તમે આકાશ છે એવો નિર્ણય કરવા માટે આકાશના લક્ષણ જેવા ઈચ્છતા હો તો બધે ના દેખાય. અમુક સપાટી જે આકાશને પ્રતિબિંબિત કરવાની ક્ષમતા ધરાવે ત્યાં દેખાય. નિર્મલેષુ જલાદિષુ એવ, જળ વગેરે પછી બીજું કંઈ અરીસો વગેરે હોય જે નિર્મળ હોય પ્રતિબિંબિતા, ત્યાં આકાશ એટલે કે પ્રકાશમાન પદાર્થ પ્રતિબિંબિત થાય. યથૈવ આતપાગ્ને સ્વર્ગદસ્યાપી સૂર્યકાંતિષુ સ્ફુરણમ. આમ સૂર્ય છે આતપાગ્નિ, આતપનો અગ્નિ જે છે સૂર્યનો અગ્નિ જે પ્રકાશનો, સ્વર્ગદસ્યાપી સૂર્યકાંતિષુ સ્ફુરણમ. પેલો બિલોરી કાચ હોય ત્યાં આગળ છે ને એ કિરણની પ્રકાશ છે ને એ પ્રકાશ એકત્રિત થાય અને ત્યાં એનું સ્ફુરણ થાય. બધે પ્રકાશ છે પણ સ્ફુરણ થતું નથી. ક્યાં સ્ફુરણ થાય? એ પ્રકાશને ઝીલનારું માધ્યમ હોય ત્યાં. કે હોય પેલું બિલોરી કાચ હોય એને આપણે તડકામાં ધરીએ, એના પર કિરણ પડે ત્યારે ત્યાં એકત્રિત થયેલો પ્રકાશ દેખાય. સૂર્યકા એવો સ્ફુરણમ, તો ત્યાં પ્રકાશનું સ્ફુરણ, પ્રકાશ વ્યાપક છે ખરો, તો સ્ફુરણ ક્યારે થાય?
એનું કિરણ રૂપે સ્ફુરણ ક્યારે થાય? જ્યારે આ પ્રકારે બેલોરી કાચમાં ઝીલવામાં આવે, પ્રિઝમ જેને કહેવાય, ત્યાં આગળ એનું સ્ફુરણ થાય. એટલે વસ્તુ હોય પણ સ્ફુરણ ના થાય એવું બને. બ્રહ્મ છે જેમ આકાશ છે પણ સ્ફુરણ નથી થતું, એ માટે આપણને જળ વગેરે શુદ્ધ સપાટી જોઈએ. પ્રકાશ છે પણ સ્ફુરણ નથી થતું, એના માટે સૂર્યકાંત મણિ એને કહેવાય. બેલોરી કાચ જોઈએ તો એનું પ્રકાશ સ્ફુરણ થાય. યથા સર્વગતસ્યાપી રૂપસ્ય ચક્ષુષુ ઉપલંબ ન તો અન્યત્ર. રંગ પણ બધે જ છે, પણ ચક્ષુ હોય ત્યાં જ એની ઉપલબ્ધિ થાય, બીજે ના થાય. એટલે ઉપલબ્ધિ ના થાય માટે નથી, કશી વસ્તુનું સ્ફુરણ ના થાય માટે ત્યાં હાજર નથી એમ ના કહેવાય. સૂર્યપ્રકાશ છે, સ્ફુરણ નથી થતું પણ સૂર્યપ્રકાશ નથી એમ ના કહેવાય. આકાશ છે, આકાશ પ્રતિબિંબિત નથી થતું પણ આકાશ નથી એમ ના કહેવાય. તમે આકાશનું લક્ષણ જોવા માગો એમ સમજી શકીએ છીએ, પણ આકાશનું લક્ષણ દેખાતું નથી એટલા માટે નહીં, પણ લક્ષણને સ્ફુરિત કરનાર માધ્યમ જોઈએ. તમને બ્રહ્મ દેખાતું નથી, ક્યાં છે આનામાં બ્રહ્મ? ભગવાનનો તો દેખાવો જોઈએ ને, ભગવાનની અસર તો હોવી જોઈએ ને. ક્યાંક ક્યાંક દેખાય છે, મોટી દેખાતી નથી. તો કે આ ભગવાનનું સ્ફુરણ ક્યાં થાય? જ્યાં અતિ નિર્મળ અંતઃકરણ હોય ત્યાં સ્ફુરણ થાય. બધે છે પણ સ્ફુરણ ના થાય. એટલે એ સ્ફુરણને તમે લક્ષ્ય માનતા હો તો પછી એમ ના કહેવાય કે બ્રહ્મ સર્વત્ર છે, કે સર્વવ્યાપક છે, કે સર્વનો આત્મા છે. નહીં તાવતા અમુષ્ય પરિચ્છિત્તિ સંભવતી. સ્ફુરણ થતું નથી માટે વસ્તુ નથી એમ ના કહેવાય. એટલે એની વ્યાપકતા મર્યાદિત છે એવું ના કહેવાય, કારણ કે સ્ફુરણ માટેનું યોગ્ય માધ્યમ નથી. તથૈવ બ્રહ્મણોપી પરિચ્છિન્નવદ ભાનમ ન તત્ પ્રામાણિકમ. તે પ્રકારે બ્રહ્મનું પણ સર્વત્ર ભાન થતું નથી, એ દિવ્યતા દેખાતી નથી. ચાલો, બ્રહ્મ દિવ્ય છે, બ્રહ્મ દિવ્યતા દેખાતી નથી, તો પરિચ્છિન્નવદ ભાનમ ન તત્ પ્રામાણિકમ. તો બ્રહ્મની દિવ્યતાનો ભાસ થતો નથી, પણ બ્રહ્મ ત્યાં નથી એમ ના કહેવાય. એટલે એ પ્રમાણ નથી બ્રહ્મ ન હોવા માટે. જેમ પ્રકાશનું સ્ફુરણ થતું નથી, એ પ્રકાશ ન હોવા માટે પ્રમાણ નથી. કારણ સ્ફુરણ માટે યોગ્ય માધ્યમ જોઈએ. આકાશ પણ દેખાતું નથી જમીનમાં વગેરે, એ પ્રમાણ નથી. એના માટે માધ્યમ જોઈએ, જળ વગેરે જોઈએ. તેમ બ્રહ્મ દેખાતું નથી, દિવ્યતા દેખાતી નથી, એ પ્રમાણ નહીં. તમને એ પ્રમાણ નથી. એની અભિવ્યક્તિ સ્ફુરણ માટે અત્યંત નિર્મળ અંતઃકરણ જોઈએ. પરિચ્છેદે માન અભાવાદ. તેથી બ્રહ્મ પરિચ્છિન્ન છે એ માટે કોઈ પ્રમાણ નથી. તમારી સભાનતા નથી એનું પ્રમાણ નથી. કેમ? અસ્તિ એવા પ્રત્યક્ષ પ્રમાણ છે. મને બ્રહ્મ ક્યાં દેખાય? પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી. તો બ્રહ્મ હોય તો દેખાવું જોઈએ ને, જેવું હોય એવું દેખાવું જોઈએ ને. વ્યાપક હોય તો વ્યાપક જણાવવું જોઈએ ને. પરિચ્છિન્ન કેમ જણાય છે? ક્યાંક ક્યાંક જ હોય એમ કેમ છે દેખાય છે? બધે હોય કે દેખાતું નથી? બધે હોય તો બધે દેખાવું જોઈએ ને. એની વ્યાપકતા દેખાવી જોઈએ ને. ક્યાંક ક્યાંક જ દેખાય છે. તો કે તમને આવી રીતે નથી દેખાતું એ પ્રમાણ નથી, પુરાવો નથી. કેમ? પ્રાદેશ માત્ર ચંદ્ર હૈતી. તમે ચંદ્ર કેટલો દેખાય છે? પ્રાદેશ માત્ર હૈ, એટલો વહેંચ જેટલો દેખાય છે. ચંદ્ર કેટલો દેખાય છે? વહેંચ જેટલો. એટલે વહેંચ જેટલો જ છે. પ્રત્યક્ષ
ચંદ્ર કેટલો દેખાય છે? વેંત જેટલો. એટલે વેંત જેટલો છે. નીલમ નભાયતી, તમને આકાશ ભૂરું દેખાય છે, મને ભૂરું છે. ટૂંકમાં બધી વસ્તુનો નિર્ણય કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ નથી. પ્રત્યક્ષ છે હંમેશા વસ્તુના સ્વરૂપને પ્રગટ કરવાનો નિયમ નથી. તેમ તમારો પ્રત્યક્ષ અનુભવ એ બ્રહ્મને નિર્ણય કરવાના પ્રમાણ નથી. એટલે પ્રત્યક્ષ પ્રમાણ ખોટું પડે છે એવા દૃષ્ટાંતો આપ્યા. તેવું તમને બ્રહ્મનો અનુભવ થતો નથી એ પ્રત્યક્ષ પ્રમાણ બ્રહ્મ નથી એ નક્કી કરવા માટે પુરાવો નથી. કારણ કે બ્રહ્મ તમારે કહેવા પ્રમાણે અનિત્ય હોત, જદ અલ્પમ તદ મર્ત્યમ, બ્રહ્મ ક્યાંક ક્યાંક હોત ને બીજે ના હોત. અલ્પમ તન મર્ત્યમ, અલ્પ છે મર્ત્ય છે. એ ન્યાય ને આવું ન્યાય લીધો. હવે ક્યાં કહેવામાં આવ્યું? કે એનો પછી ભાષ્યમાં કહેવામાં આવ્યું. તો એ ભાષ્ય વાક્ય કહે ઇતિ ન્યાયના ઇદ અલ્પમ તન મર્ત્યમ, જે અલ્પ છે વિદિતમ તદ અલ્પમ તન મર્ત્યમ તમ દુઃખાત્મકમ ત હેયમ. તેમાં જે અલ્પ છે, પરિચ્છિન્ન છે, મર્ત્ય છે, વિનાશી છે, નશ્વર છે, તેવી રીતે બ્રહ્મ જો અલ્પ હોત તો એ કેવું થાત? વિનાશી હોત, નશ્વર હોત તો બ્રહ્મ કહેવાય જ નહીં. અનિત્યત્વ પ્રસંગાત બ્રહ્મ કેવું થાત? અનિત્ય થઈ જાત. તથા સત્યમ જ્ઞાનમ બ્રહ્મ ઇતિ શ્રવણાત બ્રહ્મ પૂર્ણમેવ. માટે બ્રહ્મનું પ્રમાણ કયું છે? શાસ્ત્ર પ્રમાણ છે. સત્યમ અનંતમ, બ્રહ્મ કેવું છે? અનંત છે, અંતવત નથી, પરિચ્છિન્ન નથી. એટલે એ પ્રમાણે છે. એ બ્રહ્મ પૂર્ણમેવ ત્યાં. એટલે આ પ્રકારે પછીના શ્લોકનું અર્થઘટન કરવામાં આવ્યું કે પછીના શ્લોકમાં ભગવાન બ્રહ્મની પૂર્ણતા વ્યક્ત કરે છે. તો 16મા શ્લોકમાં કહે છે અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ ભૂતભર્તૃ ચ તજ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભ વિષ્ણુ ચ. અવિભક્તમ છે, વાસ્તવમાં બ્રહ્મ કેવું છે? અવિભક્ત છે. વિભક્ત એટલે વિભાગ થયેલા છે, ટુકડા ટુકડા થયેલા, અવિભક્ત છે. અવિભાજ્ય પણ છે. અવિભક્ત એટલે જેના વિભાગ થયેલા નથી. અવિભાજ્ય એટલે જેના વિભાગ થઈ ના શકે. બંને છે બ્રહ્મ. બ્રહ્મના વિભાગ થયેલા કેમ નથી થયેલા? કારણ કે બ્રહ્મ વિભાગને યોગ્ય અવિભાજ્ય છે, થઈ જ ના શકે. તો અવિભક્તમ છે, અવિભક્ત છે, જેને વિભાગ થયેલા નથી. તો તમે પ્રત્યક્ષ પણ ભૂતેષુ વિભક્તમ ચ સ્થિતમ. બ્રહ્મ અવિભક્ત હોય તમને દેખાતું છે ને, અમને બધું વિભક્ત દેખાય છે. બ્રહ્મ ટુકડા ટુકડા ક્યાંક છે ને ક્યાંક નથી એવું દેખાય છે. ભૂતેષુ વિભક્તમ ચ સ્થિતમ. ભૂતોમાં, પ્રાણીઓમાં જેને વિભક્ત હોય, જાણે કે ખંડિત હોય, ટુકડા ટુકડા હોય એવું જણાય છે. એ જણાય છે ને એ પ્રમાણ નથી, એ પ્રમાણ કહેવામાં આવ્યું. એટલે આ પ્રકારે અહીંયા આખી પ્રસ્તાવના આ રીતે અને એવી રીતે પ્રસ્તાવનાને વિકસિત કરવામાં આવી કે વિભક્તમ આપણને પરમાત્મા વિભક્ત હોય એમ લાગે છે. અહીં છે, ત્યાં છે, બધે નથી. આમ આપણો અનુભવ એમ કહે છે કે પરમાત્મા અનેકમાં ખંડિત થઈ ગયો છે, વિભક્ત થઈ ગયો છે, ટુકડે ટુકડા થઈ ગયો છે. રે ઓફ કોન્શિયસનેસ આત્માનો એક કિરણ છે. અવિભક્તમ અર્થાત આત્મા વિભક્ત છે, ટુકડે ટુકડા છે એવું નિર્ણય કરવા માટે આ તમારો અનુભવ પ્રમાણ નથી. વાસ્તવ કેવો છે? અવિભક્ત છે. ક્યારે વિભાગ થયા નથી, થઈ શકે પણ નહીં. મુખ્યત્વે પહેલી પંક્તિ માટે આખી પ્રસ્તાવના કહેવામાં આવી.
भूतभर्तृ तज्ञेयम ग्रसिष्णु प्रवेशनु च। तज्ञेयम भूतभर्तृ, एक ज्ञेय कहो, परम ब्रह्म कहो, भूतभर्तृ भूतानि बिभर्ति, બધા ભૂતોને ધારણ કરનાર છે. તજ્ઞેયમ ભૂતભર્તૃ, એ બ્રહ્મ બધા ભૂતોને ધારણ કરનાર છે. ગ્રસિષ્ણુ, બધાને ગ્રસી જનાર છે, કોળીઓ કરી જનાર છે, અર્થાત બધાને ગળી જનાર છે પ્રલય સમયે. પ્રભુ વિષ્ણુ છે, પ્રભાવ ટૂંકમાં પ્રભાવ એટલે કે ઉત્પન્ન કરનાર છે સૃષ્ટિ સમયે. આમ સૃષ્ટિ વખતે કેવા છે? પ્રભુ વિષ્ણુ. સ્થિતિમાં કેવા છે? ભૂતભર્તૃ. પ્રલયમાં કેવા છે? ગ્રસિષ્ણુ. એટલે પ્રભુ વિષ્ણુ બ્રહ્મા પણ એ છે, ભૂતભર્તૃ વિષ્ણુ પણ એ છે, ગ્રસિષ્ણુ રુદ્ર પણ એ છે, એ બધાનું અધિષ્ઠાન પણ છે. એ પ્રકારે બ્રહ્મ એક અદ્વિતીય પૂર્ણ છે, એ આ શ્લોકમાં પણ કહેવામાં આવ્યું. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો